નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે અષ્ટવક્રની વિશે વાત કરીશું. અને આને તમે જુઓ તો અષ્ટવક્ર એટલે એ વ્યક્તિ જ કોઈ જુદા પ્રકારની છે. અને એને તો જગતને એવું કહીશું, જનક રાજાના દરબારમાં જ્યારે અષ્ટવક્ર ગયા ત્યારે અષ્ટવક્રએ જનક રાજાને એવું જ કહ્યું છે કે હે જનક રાજા, તમે જે આ સભા ભરી છે ને એ સભા ચમારોની સભા છે. આમાં કોઈ માણસ જ નથી, બધા ચમાર જ ભેગા થયા છે. અને અષ્ટવક્રની હિંમત તો જુઓ તમે. જનક રાજાને પણ એમ કહે છે કે તું પણ ચમાર છે, તું પણ મનુષ્ય નથી. ત્યારે જનક રાજાને કહે છે કે મને જે જ્ઞાન મળવાનું છે અહીંથી જ મળવાનું છે. ત્યારે જનક રાજાને સંદેહ થાય છે કે ચમારને એટલે શું. ત્યારે અષ્ટવક્રને કહે છે કે ગુરુજી, હવે તમે મને સમજાવો ચમાર એટલે શું. ત્યારે અષ્ટવક્ર કહે છે કે એક શેરડીનો સાંઠો હોય, એ સાંઠો ભલે વાંકો ચૂંકો હોય, પણ એમાંથી જે રસ નીકળે ને એ રસ વાંકો ચૂંકો નીકળતો નથી. એ રસ સ્વાદિષ્ટ નીકળે છે અને એ રસ પીવાથી તૃપ્તિ મળે છે, એ રસ પીવાથી આનંદ મળે છે. તો હવે તો આપણે શેરડીના સાંઠાને જોઈએ છે કે આ સાંઠો વાંકો ચૂંકો છે, આનો રસ કેવો હશે. તો મતલબ શેરડીનો રસ પીવા માટે શેરડીને વાંકી ચૂંકી જોવાની જરૂર નથી, એનો રસ્તો સીધો જ નીકળે અને એ પણ મીઠો જ નીકળે. પણ ત્યારે અષ્ટવક્ર શેરડીમાંથી બીજો એક દાખલો જનક રાજાને આપે છે કે હે જનક, જ્યાં જ્યાં શેરડીના સાંઠાની અંદર જ્યાં ગાંઠ પડેલી છે એ ગાંઠ પોતે નીરસ હોય છે, ગાંઠમાં રસ હોતો નથી. અને વાત પણ સાચી છે કે તમે આપણે શેરડીને લાવીએ એને આમ દાંતમાંથી છોલતા હતા પહેલાં. અત્યારે તો બધું અત્યારે છોલીએ છીએ, અત્યારે ખાઈએ જ છીએ આપણે શેરડી. પણ જ્યાં આખા શેરડીના સાંઠામાં રસ હશે, પણ જ્યાં એની ગાંઠ આવશે ને એ ગાંઠમાં ખારાશ હશે, એમાં મીઠાશ નહીં હોય. તમે ગાંઠ પૈસે ચાખી જોજો, તમને ખ્યાલ આવે એ ગાંઠમાં ખારાશ હશે. તો ખારાશ એ જ અંધકાર, ખારાશ એ જ અજ્ઞાનતા, ખારાશ એ જ બેહોશી, અને ખારાશ એ જ આપણી મૂર્ખામી, જે કહીએ તે. તો અને ખરેખર આપણે જગતમાં જોઈએ કે જ્યાં ગાંઠ હોય ત્યાં જ તકલીફ થાય છે. પતિ પત્ની વચ્ચે જો પ્રેમ ચાલતો હોય તો કંઈ તકલીફ થતી નથી, પણ પતિ પત્ની વચ્ચે મતભેદ થાય ને ગાંઠ થાય તો જ તકલીફ થાય છે. એટલે કહેવાનો મતલબ સંસાર જો દુઃખી થાય છે ને તો ગાંઠોથી જ દુઃખી થાય છે. તો હવે તો આપણે કેમ દુઃખી છીએ આપણે નક્કી કર્યું. આપણે વેદ વાંચીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, ઉપનિષદો વાંચીએ છીએ, વેદાંત વાંચીએ છીએ, બધું બહારની દ્રષ્ટિએ આપણે કરીએ છીએ. સાધુ સંતના સાનિધ્યમાં જઈએ છીએ, કથાઓમાં જઈએ છીએ, કથાઓનું આયોજન કરીએ છીએ, રૂપિયા ઉડાડીએ છીએ, આ બધું જ આપણે કરી ચૂક્યા છીએ. એમ છતાં આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે મારી અંદર શાંતિ કેમ નથી. હું ભલે બહારથી સુખી દેખાઉં છું, પણ હું અંદરથી ખોખલો કેમ થઈ ગયો છું, અંદર શાંતિ કેમ નથી, અંદર નિરાત કેમ નથી. તો હવે નિરાત ક્યારે થાય કે જ્યારે આપણે જોઈએ છીએ કે આપણે સગાવાલાના ઘરે જઈએ તો કેટલા દિવસ, એક દિવસ કે 2 દિવસ કે 3 દિવસ, અને ક્યાંક બહાર નીકળી જઈએ તો બહુ તો 15 દિવસ કે 1 મહિનો. પણ 1 મહિના પછી આપણને આપણું ઘર સાંભળે છે. તો જ્યાં સુધી આપણે આપણા ઘરે ન આવીએ
ત્યાં સુધી કોઈ પણ આ જગતમાં કોઈ પણ મનુષ્ય એવો નથી કે એને નિરાશ થાય, એને હૈયામાં હાશ થાય. ભલે એનું ખોડિયું ગરીબ હોય, ગમે તે પ્રકારનું ખોડિયું હોય. અને વિચાર તો કરો, સગાવાળે આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણે માથે કોઈ ટેન્શન હોતું નથી. આપણા સગાવાલા આપણને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ગમે ત્યાંથી લઈને ખવડાવે, ત્યાં કોઈ ટેન્શન હોતું નથી. એમ છતાં આપણને પોતાનું ઘર યાદ આવે છે. અને જ્યારે પોતાના ઘરે પહોંચીએ છીએ ત્યારે આપણને નિરખ થાય છે, ત્યારે આપણને હૈયામાં હાશ થાય છે. તો હવે આપણને પોતાના ઘરે કોણ પહોંચવા દેતું નથી? આપણા ઘરનો માર્ગ આપણે કેમ ભૂલી ગયા છે? અને આપણને આપણા ઘરનો માર્ગ કોને ભૂલવાડ્યો છે? એવી કઈ ગાંઠો છે, એવો આપણા અંદર કયો મતભેદ પડ્યો છે કે જે આપણને ભટકાઈ રહી છે? તો હવે અને બીજા નંબરે કે જે બહારની ગાંઠો છે ને, હવે ગાંઠને છોડવાની કેવી રીતે છે? જો ઘણા બધા સંતો કહે છે, પણ અહીંયા આટલા બધા સંતો હોવા છતાં સત્ય બહાર આવતું નથી. એનું કારણ એ છે કે સંતોને ગાંઠ છોડવાની પ્રક્રિયાની ખબર જ નથી. જેમ ગાંઠ વળી આપણે વાળી હોય એને ઉલટી રીતે છોડવી પડે. તો હવે ગાંઠ છોડવા શું પ્રયત્ન કરવા? બહારની ગાંઠો હોય તો આપણે છોડી દઈએ, તો અંદરની ગાંઠો છે અને અંદર એક ગાંઠ હોય તો આપણે છોડી દઈએ. પણ આપણી અંદર તો અસંખ્ય ગાંઠો પડી છે. વિષયની, વાસનાની, કામની, ક્રોધની, મદની, મોહની, અહંકારની, રાગની, દ્વેષની, દ્વૈતભાવની, અત્યાચારની, ભ્રષ્ટાચારની, છલ, કપટ, દગા, પ્રપંચ, આવી કેટલી પ્રકારની આપણી અંદર ગાંઠો પડેલી છે. તો હવે આ ગાંઠને છોડવી કેવી રીતે? ત્યારે અષ્ટવક્રા કહે છે કે આના માટે જ્યારે અષ્ટવક્રાએ જનક રાજાને કહ્યું છે કે તે ચમાર જ્ઞાતિ ભેગી કરી છે, આમાં એકે મને માણસ દેખાતો નથી, તો પહેલાં ચમાર વૃત્તિમાંથી આપણે બહાર આવવું પડે. અને અષ્ટવક્રાએ જનક રાજાને ચમારમાંથી માણસ બનાવ્યા છે, બીજું કંઈ જ કર્યું નથી. જનક રાજા પોતે ચમાર જ હતા અને જ્યાં સુધી ચમાર હતા ત્યાંથી દેહધારી કહેવાતા હતા. અને જ્યારે ચમારમાંથી એ બહાર નીકળી ગયા ત્યારે જનક રાજા વૈદેહી થઈ ગયા. વૈદેહી કેવી રીતે થઈ ગયા કે એમને ગાંઠો બધી ખોલી નાખી અને શેરડીનો આખો એક સાંઠો બનાવી દીધો કે શેક ઊંધી રસ ભરેલો છે. કોઈ એવી ગાંઠ જ ના આવે વચમાં કે જેમાં નીરસ છે, જેમાં ખારાશ પડે છે, જેમાં ખટાશ ભરેલી છે, જેમાં ખારાશ ભરેલી છે, જેમાં સ્વાદ નથી. એવી એક ગાંઠ પણ અષ્ટવક્રાએ જનક રાજાના જીવનમાં રાખી નથી. તો હવે આ ગાંઠો છોડવી કેવી રીતે? તો પહેલાં તો ધીરે ધીરે આપણે હવે શું કરીએ છીએ? આપણે +1, 2 + 2 = 4 કરતા જઈએ છીએ. 4 + 4 = 8 કરતા જઈએ છીએ. 8 + 8 = 16 કરતા જઈએ છીએ. 16 + 16 = આપણે 32 કરતા જઈએ છીએ. તો જેમ આપણે વધતામાં હેડીએ છીએ એમ ગાંઠો બંધાતી જાય છે આપણી. પણ હવે ગાંઠો છોડવાનો સંતો પાસે શું રસ્તો છે? સંતો તમને ઉલટા ચલાવે છે. તમે અવળા હેડો. અવળા હેડો એટલે કે તમારી આજે માની લો કે તમારી ઉંમર 60 વર્ષની છે, તો હવે 60 વર્ષથી 70 બાજુ જાવ નથી, પણ 60 થી 65 હેડો, 65 થી 60 હેડો, 60માંથી 55 હેડો, 55માંથી 50 હેડો, અને ધીરે 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 એવું ચાલતા 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 એક જગ્યાએ આપણે આવવાનું છે. કઈ જગ્યાએ? કે જ્યાં આપણો જન્મ થયો ત્યારે. હવે આપણો જન્મ થયો ત્યાં આપણે રિવર્સ આવી જઈએ તો પેલા 70 વર્ષ આપણા જતા રહે, 60-70 વર્ષની ગાંઠો આપણી છૂટી જાય. પણ હવે જન્મ થયો ત્યાં આપણે આવવાનું છે. પછી ત્યાં આવીને શું કરવાનું છે? ત્યાં થોડું બેસી રહેવાનું છે. ત્યાં આવીને તમારે તમારા પોતાનું સ્વ નિરીક્ષણ કરવાનું છે કે મારો જન્મ થયો ત્યારે હું કોણ છું એ મને ખબર નથી, મારો ધર્મ કયો છે એ મને ખબર નથી, મારું નામ શું છે એ મને ખબર નથી, હું કઈ જ્ઞાતિનો છું એ મને ખબર નથી.
અરે એ વાત છોડો, હું માનવ છું એ જ પણ મને ખબર નથી. આ મારા મા બાપ છે એ જ મને ખબર નથી. આ મારા ધર્મ પુસ્તકો છે એ જ મને ખબર નથી. હું શરીર છું એ જ મને ખબર નથી. અને ખરેખર જ્યારે આપણો એક મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એ કોરી સ્લેટ જ હોય છે. એટલે કે આખો શેરડીનો સાંઠો જ હોય છે, રસથી ભરેલો. એની અંદર ક્યાંય ગાંઠ હોતી નથી. ઠીક છે, અનંત જન્મોની સૂક્ષ્મ એની ગાંઠો પડી હોય છે, પણ એ ગાંઠ બહુ નડતરરૂપ થતી નથી. કોરી સ્લેટ જ હોય છે, આખો શેરડીનો સાંઠો રસથી ભરેલો હોય છે. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ મા બાપ, સમાજ, કુટુંબ, પરિવાર, આ બધા જ આ શેરડીનો જે એક સાંઠો છે જેમાં લબાલબ રસથી ભરેલો છે. અને જ્યાંથી પણ ચાખો ત્યાંથી આ શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ લાગે એવો છે. તો હવે આ આપણી અંદર આ ગાંઠોનો નીરસ કોને નાખ્યો? આપણા સમાજે, આપણા મા બાપે, આપણા વડીલોએ, આપણા પરિવારે, આપણા કુટુંબે અને આપણા ધર્મે. પછી તો ધર્મમાં ગયા, અત્યારે પછી તમે હિન્દુ થઈ ગયા. તમે પછી તમારા મા બાપે, તમારા સમાજે તમને એમ કહ્યું કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ આદિદેવ આપણા દેવ છે. રામ, કૃષ્ણ અને રામદેવજી આવા ઘણા અવતાર થઈ ગયા. એ આપણા વિષ્ણુના અવતાર છે. આ દેવી આપણી છે, આ દેવી આપણી છે, આ આપણી કુળદેવી છે. અરે હવે તમારી કોઈ કુળદેવી નથી અને તમારી કોઈ જન્મદેવી નથી, કે તમારો તો જન્મ થતો જ નથી. પણ આ એક ગાંઠના કારણે તમને એમ લાગે છે કે આ મારા મા બાપ છે ને મારો જન્મ થયો. જન્મ કોનો થાય છે? જન્મ શરીરનો થાય છે. તમારો તો જન્મ થતો જ નથી. તમે સ્વયં અજન્મા છો. તો હવે એ આપણે જે પ્લસ કરીએ છીએ એને માઇનસ કરવું પડશે. અને માઇનસ કરતાં કરતાં એક સમયે આપણે 0 પોઈન્ટ ઉપર આવી જવું પડશે, કે જ્યાં આપણો જન્મ થયો, જ્યાં આપણે પહેલો શ્વાસ લીધો, જ્યાં આપણું અને માનવ વચ્ચે જે પાઇપ હતી, જેને આપણે નાયડો કહીએ છીએ, એ બંધન કાપી નાખ્યું અને આપણે ત્યાંથી છૂટા પડ્યા. જ્યાં આપણને પહેલી છીંક આવી, અહીંયા આપણે જવું પડશે. અને અહીંયા જઈશું અને ત્યાં જઈને પછી હોશમાં આવી જઈશું અને એ નિરીક્ષણ કરશું. તો હવે ઘણાને એમ લાગે કે હવે મારી ઉંમર તો 50 વર્ષ થઈ ગઈ, 60 વર્ષ થઈ, 70 વર્ષ, હું પાછો ક્યાંથી જવું? નાનો બની જવું? નાના બનવાની કોઈ જરૂર નહીં. ભલે તમારી ઉંમર 100 વર્ષની નહીં, તમારે નાના બનવાની જરૂર છે. તમે નાના બની જ ના શકો. આ તો પ્રકૃતિનો નિયમ છે. તમને 85 થઈ ગયા તો 86 થવાના છે, પણ 85માંથી 84 થવાના નથી. પણ આપણે મન છે, આ મનને રિવર્સ કરવાનું છે. અને જો મન રિવર્સ થશે તો ધીરે ધીરે એ મન ઉપર જે આવરણો હટવા માંડે છે. મન એની જન્મનો દિવસ જોશે ત્યારે મન સ્વયં એમ કહેશે કે હું તો કંઈ જ નહોતું, હું તો કોરી સ્લેટ હતો, કોરી પાટી હતું, હું તો શેરડીથી જ લબાલબ ભરેલો રસ હતો. અને આ સંસારે કે સમાજે મારામાં ગાંઠો નાખ્યું છે. તો એક વાત તો નક્કી થઈ જાય કે હું સંસાર નથી, હું સમાજ નથી, આ મારો ધર્મ નથી, આ મારા દેવ નથી. પછી ભલે એ ભાઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવ કે રામ હોય કે કૃષ્ણ કે 33 કોટી દેવી દેવતા હોય, પણ એ ત્યારે મનને એમ થઈ જશે કે જ્યારે હું સાવ નીચે ગયો, શૂન્યમાં ગયો, મારો જન્મ થયો ત્યાં ગયો, ત્યારે મને ખબર પડી કે મારા કોઈ દેવી દેવતા નથી, મારો કોઈ ધર્મ નથી, મારો કોઈ શરીર નથી, મારો કોઈ કુળ ગોત્ર નથી, મારો કોઈ પરિવાર નથી, મારો કોઈ સમાજ નથી, મારો કોઈ ઈષ્ટદેવ નથી. હું જ બધાનો બાપ છું અને મારાથી જ જગત ચાલી રહ્યું છે. તો આ ગાંઠ ત્યારે ખુલે. અને આ ગાંઠ ખુલે ત્યારે સમજાઈ લેવું કે આપણો જે શેરડીનો સાંઠો છે એ પરમાત્માના રસથી, સત્યના રસથી, કરુણાના રસથી એ લબાલબ ભરાઈ ગયેલો છે. અને એ જ રસની અંદર એક દિવ્ય જ્યોતિ પ્રગટ થાય છે. અને એ દિવ્ય જ્યોતિ એ જ
આપણું સ્વયં સમષ્ટિ મન છે અને એ ટાઈમે આપણે એક બીજ મટીને કહેવાય છે કે આપણે વિરાટ વટ વૃક્ષ થઈ જઈએ છીએ અને એ બીજનો પછી કોઈ જન્મ જ થતો નથી, એ બીજ સ્વયં અજન્મા થઈ જાય છે. તો આ હતી આપણી જીવનની ગાંઠ કેવી રીતે ખોલવી એના વિશેની મહાન ચર્ચા. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.